નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અસત્ય ઉપર સત્યનો વિજય વડોદરામાં ભક્તિભાવ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું। આજે સમગ્ર દેશમાં હોલિકા દહનનો પર્વ મનાવવામાં આવ્યો હતો, જેમાં અસત્ય ઉપર સત્યના વિજયનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો। વડોદરામાં રામેશ્વર અને ઝાંસી કી રાની મેદાન ખાતે ભવ્ય હોલિકા દહનનો આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સામાજિક અગ્રણી શ્રી રંગ રાજેશ આયરે વિશેષ ઉપસ્થિતિ આપી દર્શનનો લાભ લીધો હતો। આસપાસની વિવિધ સોસાયટીઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોલિકા માતાના પૂજન અર્ચન કરી પ્રદક્ષિણા કરી હતી। લોકોએ ધાણી, ખજૂર અને નારિયેળ અર્પણ કરી પરંપરાગત રીતે પર્વની ઉજવણી કરી હતી। શ્રી આયરેની હાજરીમાં ભક્તોમાં ઉત્સાહ વધ્યો હતો અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। વર્ષોથી ગુજરાતની અંદર આ હોળીનો એક તહેવાર સાથે સાથે ધૂળેટીનો તહેવાર હોય, પણ આજે તમે જોઈ રહ્યા છો કે હોળી એટલે લોકો દરેક શાસ્ત્રો પ્રમાણે જ આજે કીધું છે કે ભાઈ 7 વાગ્યા પછી તો 8 વાગ્યા પછી જ લોકો બધા આવે। અને આજે આ તમે જુઓ છો કે સુભાનપુરા ઝાંસી રાની જે સર્કલ છે એની આજુબાજુની આવેલી અમારી 20 થી 25 સોસાયટીઓ દ્વારા અહીં વર્ષો જે અમારા ગુરુ છે, અમારા સોલંકી દાદા છે, બધા જ ભેગા થઈને અહીંયા આગળ હોળીનો ઉત્સવ ઉજવ્યો છે। હોળી એક રંગનો બી ઉત્સવ છે। હોળી એક દરેક લોકોને સંગઠન સાથેનો વિષય છે। આજના દિવસે અસત્ય પર સત્યનો વિજય ત્યારે જ થાય અને એને જે સાક્ષાત જે વિષય છે તો એ છે હોળી। કે આના માટે તમે જુઓ છો કે વર્ષોથી આજે તમે જુઓ કે દરેક ઘરની અંદર પોતે ફેમિલી સાથે અહીંયા આવે છે। દરેક જગ્યા પર મને લાગે હજારોની સંખ્યાની અંદર વડોદરા શહેરની અંદર દરેક ખૂણે સોસાયટીઓમાં થાય છે। તો બસ આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આ સંસ્કારી નગરીના દરેક લોકોને ખૂબ ખૂબ હોળીની શુભેચ્છા। સાથે સાથે પરમ દિવસે ધૂળેટી પણ છે। તો બસ ધૂળેટીના દિવસે આપણે જાણીએ જ છે કે આપણા ઘર પાસે આપણે ધૂળેટી કરીએ, કોઈને ન ગમતો હોય તો એને કલર ના લગાડીએ। જરૂર નથી કે એવો જ કલર છે, એક ગુલાલનો એક તિલક બી કરશો તો બી એ સાચા અર્થમાં હોળી હશે। કોઈ ઝઘડા વગર, કોઈ જાતના તમે જુઓ કે શહેરની અંદર ચારે બાજુ કેનાલ હોય, તળાવ હોય, બધી જગ્યા પર સરકારે પાબંદી કરી છે, તેમ છતાં દીકરાઓ બધા જતા હોય છે। તો આપણા છોકરાઓને પણ સાચવજો અને કોઈ પણ જાતના કકડાટ વગર આપણે હોળી અને ધૂળેટીનો ઉત્સવ જોઈશું। બસ આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આ પર્વ છે અન્યાય પર ન્યાયના વિજયનો, આ પર્વ છે અધર્મ પર ધર્મના વિજયનો, અને આ પર્વ છે અહંકાર પર ભક્તિના વિજયનો। અને એવી જ રીતે ભગવાન પ્રહલાદ જેવી રીતે હોલિકા માતાના ખોળામાં બેસીને જ્યારે ભગવાનને યાદ કરતા હોય છે અને ત્યારે અગ્નિ ફક્ત હોલિકા માતાનું દહન કરે છે। પ્રહલાદ ભગવાન નરસિંહ ભગવાનના નામની સાથે સાથે તેઓ આસ્થાના પ્રતીક તરીકે આસ્થાની એક ભગવાનની અંદર જે આસ્થા રહેલી છે, ભગવાનની અંદર વિશ્વાસ રહ્યો છે અને સત્યના ધર્મની સાથે તે આગળ વધ્યા હતા। એવી જ રીતે આજે આપણે વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ હોલિકા દહનનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આજના દિવસે અમે રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર જે હોલિકા દહનનું જે આયોજન કર્યું છે, અમારા કાર્તિક દાદા, તેમની સમગ્ર રામેશ્વર યુવક મંડળની યુવાનોની ટીમ, તમામ જે વડીલો છે તેમને પણ આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું કે હોલિકા દહન પર્વ નિમિત્તે અહીંયા મને પૂજાની અંદર અહીંયા દર વખતની જેમ આ વખતે પણ જે લાભ મળ્યો છે એ બદલ તમામ રામેશ્વર યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વડોદરાના તમામ નગરજનોને હોલિકા પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે રંગોનો જે તહેવાર છે કે પોતાના જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને રંગોની જેમ અલગ અલગ જે પરિભાષાઓ લોકો સુધી પહોંચે અને લોકોનું આત્મીયતા, લોકોના સંબંધ એકબીજા સાથે વધે, એવા જ પર્વ એટલે કે ધૂળેટીના પર્વ નિમિત્તે પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। Subscribe now and press the bell icon. Never miss an update.